હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? આજે આપણે પાણી ચાલુ કર્યું છે ફંટાની અંદર. ઘાસ બાજરીના ફંટા આવે ને એની અંદર આપણે પાણી ચાલુ કર્યું છે. ભેંસને ખવડાવવા માટે ચારો કહેવાય એક રીતે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો કરી નાખજો. ચાલો તો હું તમને બધું બતાવું કે આ ઘાસ બાજરીના ફંટા કેવા હોય, એ બધું આપણે વિડીયોની અંદર બતાવીશ. જુઓ મિત્રો, આપણે પાણી ચાલુ કર્યું છે. ફંટા એટલે આ ઘાસ કહેવાય એક રીતે. આની અંદર પાણી ચાલુ કર્યું છે આપણે. હવે આ પોગરવા માંડ્યા છે એટલે આપણે પાણી ચાલુ કરવું પડ્યું. જો આવી રીતે ચોપેલા હોય એટલે પોગરવા માંડ્યા છે. આ રહી એકદમ આયરું સાફ કરીને ચોપવાનો હોય, પણ આ તો એમને એમ જ ચોપી નાખ્યો છે એટલે હવે આવી રીતે સાફ કરવો પડે. એટલે બહુ ટોપ ઉગી ગયો છે. બધામાં આવી રીતે બધા વાવ્યા છે અડધી ભોંય ને આમાં આપણે પાણી ચાલુ કર્યું છે કમ્પ્લીટ. હવે આ એટલું પીધું છે ને આ બાજુ બધું બાકી જ છે પાયા વગરનું. એટલે ફંટા બહુ મસ્ત પોગરી ગયા છે. આપણા ઘરની પાછળ જ વાવેલા છે. આપણું ઘર અહીંયા છે, જુઓ અહીં દેખાય રહ્યું એ વાવ્યા છે ફંટા. ભેંસો માટે ચારો આપણે રચકો વાવ્યો છે. આ તો રચકો વાઢી રહી જાય એટલે પછી આપણે આનો વાઢવાનું ચાલુ થશે. ઓલી બાજુ જે લીલું લીલું દેખાયું ને એ ઘાસ વાવેલું છે. અહીંયાથી બધું વાઢીને આપણા ભેંસોને ખવડાવવા માટે લાવ્યા હતા. એટલે ઘાસ ખાઈ રહે એટલે પછી એના જે ફંટા વધે ને એ કાપીને બધે સૂપી દીધેલા હતા. એટલે આ પોગરી ગયા છે. અડધો અડધ પોગર્યા છે ને અડધા નથી પોગર્યા. અડધી પણ વાવેલા છે. પેલી બાજુ તો બાકી જ છે બધું વાયા વગરનું. ને આપણે પાણી ચાલુ કર્યું છે 6-7 દાડે. આ ત્રીજું પાણી ચાલુ કર્યું છે. આની અંદર 3 વખત પાણી ચાલુ કર્યું છે. ધીરે બરોબર ચોટ્યા નથી, અમુક ચોંટી ગયા છે, અમુક પોગરવા માંડ્યા છે ને અમુક નથી પોગર્યા ને એવી રીતે છે બધું. આપણે અડધું પાયું છે ને અડધું બાકી છે. અડધું ચોપ્યા વગરનું બાકી છે. એટલે ઓલું ઘાસ જે સામે દેખાયું ને એ ઘાસ વાઢી નાખ્યું હતું. એટલે હવે નવીસરથી નવું પોગર્યું છે. એટલે હવે વાઢીને લાવશું એટલે વળી ચોપશું પાછા. આ બધા આવી રીતે ઓળા નાખીને મૂક્યા છે. આ બાજુ બધા ઓળા નાખીને મળ્યા છે ઠેઠ. અડધા બાકી છે. અડધી કોઈ ચોપ્યું છે ને અડધું બાકી છે. ને પાણી આપણે અહીંયાથી આવે છે. પાણી ચાલુ કર્યું છે 7 દાડે. એટલે આપણે 7 દાડે પાણી ચાલુ કરવું. 7-8 દાડે અઠવાડિયાની અંદર એક વખત તો પાણી ચાલુ જ કરવું જ પડે. તડકો બહુ પડે છે એટલે. જો અહીંયાથી પાણી આવે છે આગળ. અહીંયાથી પાણી આવે છે. જો બધું પાણી આપણે અહીંયાથી આવે છે. આ બધું અહીંયાથી પાણી જાય સીધું જે ચેરા બનાવેલ છે ને એની અંદર પાણી જાય છે. રચકાની અંદર આપણે પાણી બાકી છે વાળ્યા વગરનું. આમાં પાણી વાળ્યું રચકાની અંદર બાકી છે. જારમાં ચાલુ છે. એવી રીતે આડાવડું પાણી ચાલુ છે. હજી રચકો પૂરો પી નહીં રહ્યો, અડધો બાકી રહી ગયો છે. 1-2 કાપ જશે પાણી અંદર. જો હવે આટલા 2 ચેરા પાયા છે. 1 ને 2 બાકી તો બધું બાકી જ છે. આ બધું બાકી જ છે પાયા વગરનું. એટલે પછી આપણે પાઈ દઈશું. આ બાજુ અમુક પોગરી ગયા અને અમુક નથી પોગર્યા ફંટા. અને મીઠું પાણી જુઓ. ભેંસોને ખવડાવવા માટે ચારો સારામાં સારો સારો. એક રીતે રચકા બાજરી જેવો જ કહેવાય. એટલે આયરો સારામાં સારો છે.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લઈશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.